જાફરાબાદ નગરપાલિકા રામ ભરોસે ચાલી રહી છે। જાફરાબાદના મોટા ઊંચાણિયામાં 3 માળના બિલ્ડિંગમાં લાગી આગ। પાલિકાને દરેક સ્તરે ટેક્સ ભરવા છતાં આવી હોનારતમાં કંપની પાસે ભીખ માંગવા મજબૂર પડી જનતા। જાફરાબાદના મોટા ઊંચાણિયામાં રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં આવેલ 3 માળની ઇમારતમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। પરંતુ જાફરાબાદ નગરપાલિકા પાસે આવી દુર્ઘટનાઓ ઘટે, આગ જેવી હોનારત સર્જાય તો તેને કાબૂમાં લેવા માટે કોઈ પણ જાતની સેવાઓ ઉપલબ્ધ નથી। રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં લાગેલી આગને બુઝાવવા માટે આજુબાજુમાં રહેતા લોકો દ્વારા પાણીનો મારો કરી આગને કાબૂમાં ન આવતા જાફરાબાદ નર્મદા કંપનીના ફાયર બ્રિગેડને બોલાવતા આગ ઉપર કાબૂ મેળવવા સફળતા મળી હતી। પરંતુ વાત તો અત્યારે નગરપાલિકાની થાય છે। નગરપાલિકા હાલ તો આમ ભરોસે ચાલી રહી છે। નગરપાલિકામાં એક પણ જાતના સેફટીના સાધનો જોવા મળ્યા નથી, જેને લઈને આવી ઘટના અગાઉ પણ બની હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ધ્યાન આપશે? જાફરાબાદ પાલિકા પાસે ફાયર બ્રિગેડના ટેન્કર હતા, પરંતુ તેની જાળવણી ન કરતા આજે જનતાને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। અકબર સૈયદ, GA ન્યૂઝ, જાફરાબાદ।